માળિયાહાટીના તાલુકા આહિર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ માલતીભાઈ ભીખાભાઈ આહિર છું। માળિયા તાલુકા આહિર સમાજ દ્વારા આજે અમારા મોભી અને અમારા સમાજના વરિષ્ઠ આગેવાન એવા હીરાભાઈ અર્જનભાઈ જોટવાને ભરૂચ મુકામે કથિત એજન્સી કૌભાંડની અંદર કે જેમની ક્યાંય સીધી કે પરોક્ષ કે પ્રત્યક્ષ સંડોવણી નથી, જે એજન્સીમાં પોતે પ્રોપરાઇટર પણ નથી, છતાં પણ સરકાર દ્વારા એમની ધરપકડ કરી એમને એમના પરિવારના એમના પુત્રની અને ભરૂચ ખાતે એમને ઉઠાવી ગયેલ છે। એના વિરોધમાં આહિર સમાજ માળિયા આજે ચાખી નહીં લઈ, કારણ કે જે લોકો સત્યની રાહે ચાલે છે, જે લોકો એજન્સી સાથે સંકળાયેલા પણ નથી, અને ટેકનિકલ વાત તો એ છે કે એજન્સી ધારકો જે છે એમની અટકાયત કરવામાં નથી આવી, એજન્સી ધારકોએ ગુનો કબૂલ કર્યો નથી। જ્યારે હીરાભાઈ અને એમના દીકરા દિગ્વજીસિંહ એ એજન્સી હારે ક્યાંય પણ સંકળાયેલા ન હોવા છતાં પણ એજન્સીના માલિકોની પહેલાં આ પિતા પુત્રને શા માટે ઉઠાવી ગયેલ છે પોલીસ? એમનું નામ પણ ક્યાંય કોઈ એજન્સી દ્વારા આપવામાં આવ્યું નથી, એના ક્યાંય ખાતામાં પણ કોઈ કરન્સી આવી નથી, તેમજ એ એજન્સીના જે કામો ત્યાં ભરૂચમાં ચાલતા એમાં હીરાભાઈ કે એમનો પુત્ર ક્યાંય કોઈ અધિકારીઓ પણ સંડાવેલા નથી, છતાં પણ જો પ્રશાસન દ્વારા આહિર સમાજના એક આગેવાન એક મોભી બાપ દીકરાને જો પોલીસ ઉઠાવી જતી હોય, તપાસને અંતે ઉપર તપાસ કરવાના બાને લઈ જવામાં આવે અને છેલ્લે ગુનો દાખલ કરીને રિમાન્ડ સુધી માગવામાં આવે છે, આ ક્યારેય આહિર સમાજ ચાખી નથી લેવાનો। આવનારા દિવસોની અંદર જો આ પિતા પુત્રના પરિવારને જો ટોર્ચરિંગ કરે છે, સતત સરકાર દ્વારા પોલીસ ટોર્ચરિંગ કરે છે, જો એ ટોર્ચરિંગને ત્યાંથી વાળવામાં નહીં આવે અને આ કથિત કૌભાંડમાં સત્યની રાહે તપાસ કરી અને મુખ્ય કલંકિત માણસો જે છે, જે લોકોએ કૌભાંડ કર્યું છે, એમને સાવરવા માટે ને એમને બહાર કાઢવા માટે અમારા મોભી હીરાભાઈ અર્જનભાઈ જોટવાને આ કૌભાંડ માથે ઓઢાડવા માટે, એમને સ્વીકૃત કરાવવા માટે, એને સ્વીકારવા માટે દબાણ કરી રહી છે સરકાર। આ આહિર સમાજ ક્યારેય કોઈથી સાખી લેવાનો નથી ને આવનારા દિવસોમાં જો સરકાર આનું કંઈ નહીં વિચારે તો આવનારા દિવસોની અંદર જૂનાગઢના ગીર સોમનાથની અંદર મોટામાં મોટું એક સંમેલન યોજશે આહિર સમાજ અને સરકારની સામે ઝુંબેશ ઉપાડશે અને છેલ્લે લાસ્ટ તક અમે લડી લેવાની તૈયારીમાં છે આહિર સમાજ। આવી અમે આહિર સમાજ મારી ચીમકી ઉચ્ચારીએ છીએ। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।